ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજે મારી જિંદગીની અંદર સાચો રાહ બતાવનાર મારા તમામ ગુરુવરોના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી આજે ગુરુ પૂર્ણિમાની આપ સર્વને પણ હાર્દિક શુભકામના સાથે. ગુરુ જે છે કે છે ગુરુ કોને કહેવાય, ગુરુનું મૂલ્ય કેટલું છે, ગુરુનું મૂલ્ય શું કોઈ વિદ્યાર્થી કે કોઈ શિષ્ય શું ચૂકવી શકે છે? કદાપી નહીં. મારા જીવનને જે ગુરુઓએ અનમોલ રત્ન આપ્યું છે એવા તમામ ગુરુઓના ચરણોમાં હું કોટી કોટી પ્રણામ કરું છું. આજ રોજ હું આપને જે કહું છું કે ગુરુ જ્યારે આપણા જીવનની અંદર આવે છે ત્યારે જ આપણા જીવનનો અંધકાર દૂર થાય છે અને પ્રકાશ આપણે પ્રાપ્ત થાય છે. અહીંયા મારી જિંદગીની અંદર મારી પહેલી પાઠશાળા કે જ્યાંથી હું સંસ્કૃત શીખ્યો હતો એવા શ્રી કૃષ્ણ સંસ્કૃત પાઠશાળા બેટ દ્વારકા કે જ્યાં મારા ગુરુજી શ્રી પ્રમોદ ગુરુજીના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું કે જેના મારે પણ આજે મારા જીવનને ખૂબ જ શ્રેષ્ઠ જગ્યા ઉપર લઈ આવ્યો છે, શ્રેષ્ઠ પદને મને અપાવ્યું છે. જે તે સમયે જ્યારે અમે અભ્યાસ કરતા ત્યારે 4 વાગ્યામાં ઉઠી જવું, ઠંડા પાણીએ સ્નાન કરવું, એમાં પણ ગુરુજી સોટી લઈને ઉગતા અને સોટીઓનો માર અને મુઠ્ઠીનો માર આજે યાદ કરી અને એમ થાય છે કે ત્યારે એવું લાગતું હતું કે આ ગુરુજી એટલું બધું આપણા પર કદાચ અન્યાય કરી રહ્યા છે, પરંતુ આજે એક સાક્ષાત્કાર થઈ ગયો. અહીં ગુરુ જે એક થપ્પડ મારે અથવા તો એક ઝાપટ મારે તો એક પ્રકારની એક શક્તિપાત મારામાં કરી હતી. એવી જ રીતે ગુરુ જ્યારે આપણી ઉપર કાંઈ પણ આપણે સજા આપે છે તો એનો હાથનો જો સ્પર્શ થઈ જાય, ચાહે ઝાપટ રૂપી સ્પર્શ થઈ જાય અથવા તો મુઠ્ઠી રૂપી સ્પર્શ થઈ જાય, તો એ તમારી અંદર જ્ઞાનની શક્તિપાત થઈ જાય છે. અને મારી અંદર એ જ્ઞાનનું શક્તિપાત થયું. ત્યાર પછી મારી બીજી પાઠશાળા શ્રી માણેકબાઈ કે જ્યાં શંકર ગુરુજી અને પરમ ગુરુજીના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરું છું. તેણે પણ મારા જીવનને અમૂલ્ય બનાવ્યો છે. અને ત્યાર પછીની પાઠશાળા એટલે કે જે હું થોડોક સમય ત્યાં તો ભેળ્યો હતો, પરંતુ સોલાની અંદર ને ત્યારથી મેં કાશીની અંદર અનેક ગુરુજી પાસેથી અભ્યાસ કર્યો, જેમની અંદર મારા ગુરુજી ગિરિજાશંકરનો ખૂબ જ આભારી છું કે જેને મને પોતાના ઘરમાંથી ભોજન પણ આપ્યું હતું. અને એવા જ મારા ગુરુજી શ્રી દયાનંદ શાસ્ત્રીના ચરણોમાં પણ કોટી કોટી વંદન કરું છું. અને સાથે સાથે આ તમામ ગુરુવરો કે જ્યાં મને અભ્યાસ કરાવ્યો અને એ અભ્યાસના કારણે હું અત્યારે સારા એવા પદક ઉપર છું. શ્રેષ્ઠ યજ્ઞકાર તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે, કથાકાર છું અને શ્રેષ્ઠ જ્યોતિષકાર તરીકે પણ જે મને પ્રાપ્ત થયું છે એ સર્વત્ર મારા ગુરુઓનો આશીર્વાદ છે. બાકી જે તે સમયે તો એ ગુરુના ચરણોમાંથી એટલું બધું અહીંયા જ્ઞાન ક્યારે નષ્ટ નથી થતું એ વાત સમજાવવા માટે હું આવ્યો છું. આ પાઠશાળાઓમાંથી અભ્યાસ કર્યા પછી મારે તો નાના ગવર્મેન્ટ જોબ મેળવવી છે એવો વિચાર કરીને શિક્ષણ ક્ષેત્રની અંદર મેં ફરીથી અભ્યાસ કર્યો અને એક બે નહીં પરંતુ અનેક ગવર્મેન્ટ જોબ પણ મેળવી, મિલિટરીથી લઈ અને છેલ્લે પ્રોફેસર જેવી જોબ મેળવી. પરંતુ ગુરુનું જ્ઞાન હતું ને જ્યારે ગુરુરૂપી પિતાએ એક શબ્દ જ્યારે 2013ની અંદર કહ્યું કે તારી પાસે અઢળક જ્ઞાન છે અને એ જ્ઞાન તારે પૃથ્વીના લોકો પર દેવું જોઈએ, એ જ તારું કર્તવ્ય છે, એ જ કરવું જોઈએ, ત્યારે મારા પિતાજીના શબ્દો મને લાગી ગયા. અને હું યજ્ઞ આદિત્ય તો કરતો હતો પરંતુ મને એમાં કોઈ આટલો બધો રસ ન હતો. અને મારું ધ્યેય તો એક લક્ષ્ય હતું કે પ્રોફેસર બનવું અને પ્રોફેસર બન્યો પણ. પરંતુ અહીંયા પિતાશ્રીએ જ્યારે આવા શબ્દો કહ્યા કે તારે ખરેખર તો તારી પાસે એટલું જ્ઞાન છે, અને ત્યારે મેં જાગૃત કરવાનું વિચાર કે મારી પાસે શું જ્ઞાન છે. મારા પિતાશ્રી જ્યારે હું 28 દિવસ સખત એક અનુષ્ઠાન મેં કર્યું અને 2013ની અંદર, અને ત્યારે મારા પિતાશ્રીએ પુરુષોત્તમ માસની અંદર જ્યારે પૂર્ણ થયું ત્યારે કીધું કે તારી પાસે ખૂબ જ જ્ઞાન છે અને એ જ્ઞાનને જાગૃત કરી લોકો સુધી તે જ્ઞાનને પહોંચાડ. ત્યારે મને એમ થયું કે ના ભાઈ, મારી પાસે શું જ્ઞાન છે, પરંતુ ખરેખર જે મેં થોડોક સમયમાં વિચાર્યું અને જ્યારે એ તરફ જવાનો પ્રયત્ન કર્યો ત્યારે જે મારા ગુરુવરોએ હાવ નિષ્ક્રિય થઈ ગયો હતો હું, અને તે બધું ભૂલી ગયો હતો. ગુરુજીની સોટીનો માર, મુઠ્ઠીનો મારથી માંડીને બધું ભૂલી ગયો હતો. અને મારી પાસે વેદોનું જ્ઞાન છે એ પણ ભૂલી ગયો હતો. મારી પાસે મંત્રોનું જ્ઞાન છે, ક્યારેક ક્યાંક કર્મકાંડ કરવા જવું પડે તો કરી આવતો, પરંતુ અહીંયા પરિપૂર્ણ રસથી નહોતો કરતો. અને કોઈ હું કથાકાર બનું એવું તો કદાચ મારા ગુરુજીએ પણ મને પહેલી વખત જ્યારે ગુરુજીને પહેલી કથા વાંચીને હું એના ચરણે પગ ગયો ત્યારે એને મને કીધું કે અજય તું કથા વાંચતો થઈ ગયો, ખૂબ જ ગર્વની વાત છે. તો તું દેવી ભાગવત કરી શકે છે, તું શિવપુરાણ કરી શકે છે અને તું આ સર્વત્ર કથાઓ કરી શકે છે. તો આ જે છે એ પછી યાદ આવ્યું કે આ બધું જે થયું એની પાછળ માત્ર ને માત્ર ગુરુનો આશીર્વાદ હતો.
ગુરુનો મુઠ્ઠીનો પ્રતાપ હતો કે મારા ગુરુજી મને મુઠ્ઠી મારીને મારામાં શક્તિપાત કર્યો હતો. એ શક્તિપાત આજે આપોઆપ જ્ઞાન, જે આજે હું વ્યાસપીઠ ઉપર બેસી જાઉં 18 પુરાણનો વક્તા તરીકે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે. હમણાં પણ મારું ટૂંક સમયની અંદર 18 પુરાણનું ની કથા પણ છે. 18 દિવસ સુધી કથા ચાલવાની છે. અને એ સર્વત્ર જે કથાઓ છે એ કથાઓ 18 પુરાણનું આજે મેં પૂજન પણ કર્યું અને ગુરુજીનું પૂજન પણ કર્યું. અને 18 પુરાણ જે શાસ્ત્રોનું જ્ઞાન મારામાં આપોઆપ આવ્યું છે તે સર્વત્ર મારા ગુરુજીના આશીર્વાદ છે. તો આજે મારા સર્વત્ર ગુરુજી સાથે સાથે શિક્ષણ ક્ષેત્રની અંદર મને જે પ્રોફેસરની જોબ સુધી પહોંચાડનાર છે એવા મારા ગુરુજી શ્રી જગમાલભાઈ નંદાણી, આને પણ હું આજે પ્રણામ કરું છું કે જેઓએ મને ગણિત, હું સાવ ગણિતમાં સાવ નેસ્ટ હતો, સાવ ગણિતની અંદર સાવ શૂન્ય હતું. કોઈ પણ એમ કહેતા હતા ત્યારે તો 10મું પાસ થવું સહજની વાત હતી. અને 10મામાં જ્યારે હું હતો ત્યારે લોકો એ કહેતા હતા કે આ વિદ્યાર્થીનું નપાસ થશે, પરંતુ એ ગુરુજીએ મને શ્રેષ્ઠ ગણિતનું જ્ઞાન આપ્યું અને મને 10 પાસ કરાવી. અને પછી તો કોઈ સીમા જ ન રહી, ક્યાંય રોકાણો જ નહીં. પછી તો નેટ સુધી પરીક્ષાઓ પણ મેં પાસ કરી લીધી, PhD થઈ ગયું. આ સર્વત્ર જ્ઞાન આપનાર એવા મારા ગુરુજીને પણ પ્રણામ. જેને અમૂલ્ય મારી પર ઉપકાર છે, હું ઉપકારનો બદલો હું ક્યારેય ન ચૂકી શકું. છતાં પણ આ ગુરુજીને ચરણોની અંદર કોટી કોટી પ્રણામ કરી અને આપે સાચો બતાવેલો છે એ રસ્તો રૂપો ચાલી અને લોકોને જ્ઞાનનું હું દાન આપી શકું એવા આશીર્વાદ આપની પાસે માગું છું. જય ગુરુદેવ. બોલો ગુરુ પૂર્ણિમાની જય. બોલો વ્યાસજીની જય.